નમસ્કાર મિત્રો આપણા ધારાસભ્ય ચેતર વસાવા ડાયરેક્ટ આજે ડેડિયાપાડા પહોંચી ગયા અને જ્યાં મીટિંગ હતી તેમાં તેમણે હાજરી આપી તો તેમણે સરકારના નિયમનું ઉલ્લંઘન કર્યું કેમ કે તેમને 1 વર્ષ માટે જામીન મળ્યા હતા એ કારણોસર મળ્યા હતા કે ચેતર વસાવાને 1 વર્ષ માટે ડેડિયાપાડાની અંદર જવાનું નહીં કે તેમના મત વિસ્તારની અંદર ચેતરભાઈ વસાવાને જવાનું ન હતું પણ ચેતર વસાવાએ આ નિયમને તોડ્યો છે તો મિત્રો હવે શું તેમને ચેતર વસાવાને સજા થશે કે ચેતર વસાવા જેલની બહાર આવી જશે શું કરશે કે જેલની બહાર અંદર જશે તો મિત્રો તેના વિશે તમે કોમેન્ટ કરજો અને મિત્રો તો ચેતર વસાવે કેમ આ નિયમ તોડ્યો કેમ કે હવે એ કંટાળી ગયા હતા કે કેટલા દિવસ મારે આ રીતે બંધ થઈને બેસી રહેવું એટલા માટે ચેતર વસાવા ત્યાં મિટિંગમાં ગયા અને ત્યાં તેમણે જઈને સીસીટીવીની માંગ કરી કે સીસીટીવી ફૂટેજ તમે જાહેર કરો કેમ જાહેર નથી કરતા ત્યાં તે જે મિટિંગમાં બધા લોકો હતા તેમને તે ચેતર વસાવાએ ધમકી પણ આપી તો મિત્રો આવી ન્યૂઝ તમને મળી રહી છે પણ આ ન્યૂઝ સાચી નથી અમુક યુટ્યુબરો આ ટાઈપના વિડીયો બનાવે છે કે આ રીતના વિડીયો બનાવીને વ્યૂ પામવાની પ્રયત્ન કરે છે તો મિત્રો આ વિડીયો સાચો નથી અને આ ફેક ન્યૂઝ છે એટલા માટે મિત્રો આવી જ તમારે જો ન્યૂઝ જોઈતી હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો